નર્મદા જિલ્લામાં દારૂની રેલમછેલને લઈને ભાજપ સાંસદનો જ લેટર બોમ્બ અત્યારે જોવા મળ્યો। સાંસદ મનસુખ વસાવાએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે। નર્મદા જિલ્લામાં બે રોકટોક દારૂ વેચાતો હોવાનો આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો। બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ હોવાનો પણ આરોપ લગાવ્યો છે। જિલ્લામાં મોટા પ્રમાણમાં જુગારના અડ્ડા ધમધમતા હોવાનો ઉલ્લેખ કર્યો છે। જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની મિલીભગતનો પણ પત્રમાં આરોપ છે। આ પત્રમાં પોલીસકર્મીના નામો સાથે મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે। મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો આક્ષેપ થયો। અહીં આમલેતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની મિલીભગત હોવાનો વસાવાએ પત્રમાં આરોપ લગાવ્યો છે। યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો સાહેબ તેવા વાક્યો પણ મનસુખ વસાવાએ આ પત્રમાં ટાંક્યા છે। આજે રેકેટની અંદર પોલીસ ખાતાના પણ કેટલાક અધિકારીઓ આમાં ઇન્વોલ્વ છે અને કેટલાક રાજકીય એટલે એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો આમાં ઇન્વોલ્વ છે। પત્રમાં તો ત્યાં સુધી લખાયું છે કે રાજકીય પાર્ટીના લોકો ચૂંટણી સામે આમને સામને લડે છે, બાકી તો ધંધામાં બધા એક સાથે મળીને બધી જ પાર્ટીના લોકો આ ધંધો એક પ્રકારનો દારૂ જુગારનો અડ્ડો નર્મદા જિલ્લામાં ચલાવ્યો છે। નર્મદા જિલ્લામાં એટલા માટે કે નર્મદા જિલ્લાની જે મહારાષ્ટ્રની બોર્ડર છે એ બિલકુલ ઓપન છે અને સરળતાથી આ બોર્ડરમાં દારૂ ઘૂસે। તો મનસુખ વસાવાની રજૂઆત બાદ ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે વર્ષોથી દારૂના દૂષણ અંગે રજૂઆત કરી છે, હવે મોડે મોડે મનસુખ વસાવા જાગ્યા છે તેનો આનંદ થયો। મોડે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે। અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠાઓ પર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે, પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી। ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે। ત્યારે